જય માતાજી મિત્રો, હું આપનો રાહુલ. મિત્રો આજે આપણે આવી ગયા હતા બુકોલી. ત્યાં મિત્રો અહીંયા અશ્વદળનું આયોજન કરવામાં આવે છે 5 દિવસ. તો આપણે આજે બુકોલી આવી ગયા. તો આપણે સામરસિંહને વાત કરીએ શું અહીંયા પરંપરા છે અને અશ્વદળ ક્યારથી યોજાય છે એ આપણે એમને વાત કરીએ. જય માતાજી સામરસિંહ. હા, જય માતાજી. આપણે આ અશ્વદળ ક્યારથી આયોજન કરવામાં? અશ્વદળની દોડનું આયોજન લગભગ અમારી પરંપરા 500 વર્ષની છે. પીંછી કરીને ગણાસિયા દરબાર એ લગ્નની ચોરીમાં ફેરા ફરતા ફરતા ગાયની વારે ગયા હતા અને ગાયો કસાઈઓ લઈને જતા હતા. એની વારે અહીં શહીદ થઈ ગયેલા છે આ ગામે બુકોલી. આ બુકોલી. લગભગ ત્યાંથી કસાઈઓને મારતા મારતા આટલી આ જગ્યા ઉપર આવ્યા અને આ જગ્યા ઉપર એમની સાથે એમના બેન, એમનું કુટુંબ, એક ભાઈ નોમે ભાઈ આવ્યા અને તે પોતાના ભાઈને માથું હાથમાં લઈ અને અહીં શહીદ થઈ ગયા. એ સહી થઈ ગયા. મિત્રો એવું કહેવાય છે કે અશ્વદળ અહીંયા આજુબાજુના ગામના લોકો અશ્વદળ નિહાળવા આવે છે અને અશ્વ લઈને બી આવે છે. તો મિત્રો તમે આવજો, તમે બહુ મજા આવશે બુકોલી ગામમાં. મારું ગામમાં એટલી બધી વ્યવસ્થાની કોઈ પોલીસની કે પ્રોટેક્શનની કોઈ જરૂર પડતી નથી. મારું ગામ એટલું બધું સંસ્કારી અને સારું છે. અહીં સુખ શાંતિ અશ્વદળ યોજાય છે.